કૃષ્ણ મિત્રો, જય ગો માતા, જય ગોપાલ। તો આજે આપણે આપણી ગીર ગાયનું ઘી ગરમ કરીએ છીએ ને ગીર ગાયનું ઘી ખાવાના આપણને અનેક ફાયદાઓ મળે છે। એમાંય જો આપણે મલાઈમાંથી બનાવેલા ઘી કરતા આપણે દહીંમાંથી બનાવેલું ઘી ખાઈએ તો એના તો આપણને વધારે ફાયદા મળે છે। ઈ ઘી યાદશક્તિમાં આપણે વધારો કરે છે, આપણી એકાગ્રતા વધારે છે। પછી નાકમાં આપણે નાખીએ તો ગળાની ઉપરની બીમારી હોય, આપણી ગળા ઉપરની જેટલી બીમારી થાય આપણને, એ બધી બીમારીમાં પણ આપણને રાહત આપે છે। આપણે ગાયના ઘીને નાકમાં નાખીએ તો આપણે જે નસકોરા બોલતા હોય એમાં પણ રાહત થાય છે। અને આપણે આંખમાં નાખીએ ગાયનું ઘી તો આંખમાં પણ આંખની તેજ વધારે છે અને આંખની ગરમીને પણ શાંત કરે છે। પછી આપણે જો ગાયના ઘીને નાભીની અંદર નાખીએ તો ઈ શરીરની ગરમી હોય એને પણ શાંત કરે છે। અને આયુર્વેદમાં દહીંમાંથી બનાવેલા ઘીનું તો ઘણું બધું મહત્વ છે। એટલે જ કે છે ને શાસ્ત્રમાં ઋષિ મુનિઓ કે ભાઈ કરજો કરીને આપણે ગાયનું ઘી ખાવું જોઈએ।